સામાન્યશ્રી। આજે હું તમને પરામનોવિજ્ઞાન વિશે થોડી ઘણી માહિતી આપવા જઈ રહી છું। પરામનોવિજ્ઞાન એ મનોવિજ્ઞાનની એક એવી શાખા છે જે ઇન્દ્રિયાતીત જણાતા અનુભવો અને ઘટનાઓનો વૈજ્ઞાનિક અભ્યાસ કરે છે। પરામનોવિજ્ઞાનના પ્રણેતા ડૉક્ટર રાઇનના શબ્દોમાં કહીએ તો પરામનોવિજ્ઞાન એ વૈજ્ઞાનિક અભ્યાસ છે અને તેની સમજૂતી સ્થળ અને કાળની ચોક્કસ મર્યાદામાં કામ કરતા ભૌતિક નિયમો દ્વારા આપી શકાતી નથી। આવી ઘટનાઓને પરામનોવૈજ્ઞાનિક ઘટનાઓ, ટૂંકમાં PSI ઘટનાઓ કહેવાય છે। તેને બે વિભાગમાં વહેંચી શકાય છે: કૃત્રિમ રીતે સર્જીને અને બીજું પ્રયોગશાળામાં સર્જી ન શકાય તેવી ઘટનાઓ માનવામાં આવે છે। પરામનોવૈજ્ઞાનિક ઘટનાઓને બે વિભાગ પાડી શકાય છે: ઇન્દ્રિયાતીત સંવેદન કે અતિઇન્દ્રિય પ્રત્યક્ષીકરણ, અને બીજું છે મનની કારક શક્તિ। ઇન્દ્રિયાતીત સંવેદન અથવા અતિઇન્દ્રિય પ્રત્યક્ષીકરણને ત્રણ પ્રકારની ઘટનાઓમાં વહેંચી શકાય છે: મનોદર્શન કે માનસ સંક્રમણ, સંજય દ્રષ્ટિ કે પૂર્વબોધન કે પૂર્વજ્ઞાન। મનની કારક શક્તિ દ્વારા કોઈ પણ જાતના ભૌતિક કે દૈહિક સ્પર્શ વગર જ ગતિ, હલનચલન કે અન્ય ફેરફારો પેદા કરવાનું થઈ શકે છે। તેમજ શ્રી નામદેવ મહારાજ સૂચવવા માગે છે કે આપણી બહુરત્ના વસુંધરા માયાનો જ પરામનોવૈજ્ઞાનિક એક આવિષ્કાર છે। તેમાં વળગાડ, પૂર્વજ્ઞાન, દેવીનો શરીરમાં સંચાર થવો, પૂર્વજન્મની ઘટનાઓનું સ્મરણ થવું, તેની વાતો યાદ રહેવી, તેમજ આવી અકલ્પનીય ઘટનાઓને અંધશ્રદ્ધા ગણાય છે। પરામનોવિજ્ઞાનની અંદર ભૂતાત્માઓના છાયાચિત્રો, ભૂતોનો પ્રત્યય ભાસ અને તેના દ્વારા ભૂતોના આભાસો થાય છે, અને સંચાર દ્વારા વ્યક્તિના શરીરમાં દેવીનો પ્રવેશ કરાવવો વગેરે જેવી બાબતો સમાવેશ થાય છે। સ્વપ્ન દ્વારા પૂર્વજ્ઞાન થાય છે। દાખલા તરીકે વ્યક્તિ કંઈ પણ વિચારે અને તે સાચું પડે તેને પૂર્વજ્ઞાન કહેવામાં આવે છે તેવું માનવામાં આવે છે। વ્યક્તિને પૂર્વજ્ઞાનના આભાસો થાય છે। આ પ્રકારના મનોવિજ્ઞાનમાં ભૂતાત્માઓના છાયાચિત્રો દેખાય છે, તેમજ આગળ ભૂતોના પ્રત્યયભાસ થયેલા હોય તેવા ઘણા ઉદાહરણો આગળ દેખાયા હતા। પરામનોવૈજ્ઞાનિક સ્વરૂપનો ભાસ એટલે કે 1882 પછીના કાળમાં લંડન ખાતેની સોસાયટી ફોર સાયકલિંગ રિસર્ચ એ અનેક વ્યક્તિઓ પર એક પ્રશ્નાવલી મોકલી। તેમાં અકસ્માતમાં સપડાયેલી વ્યક્તિઓ દેખાણી અને તે દેખાણું કે તેમાં સંમોહન વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો હતો। તે ઉપરાંત ડૉક્ટર રાઇને પોતાના પ્રયોગો માટે સહજ પ્રાપ્ય વિદ્યાર્થીઓ લીધા। તેમણે જાતે તૈયાર કરેલો 25 પત્તાનો ગંજીફો પ્રયોગપાત્રો માટે ઉપયોગમાં લીધો। તેને ઝેનર કાર્ડ્સ પણ કહેવામાં આવે છે। આ પરિણામોનું અર્થઘટન કરી હાઇનના પ્રયોગોએ અતિઇન્દ્રિય પ્રત્યક્ષીકરણને ઇન્સ્ટિટ્યૂટ ફોર પેરાસાયકોલોજી નામની સંસ્થા સ્થાપી। શ્રીમતી લ્યુઇસાએ ડ્યુક વિશ્વવિદ્યાલયની પ્રયોગશાળામાં પ્રયોગોની ટિપ્પણી નોંધો અને તેણે અભ્યાસ કરેલા 2000 કેસના વિશાળ સંગ્રહ ડ્યુક કલેક્શનને ઇન્સ્ટિટ્યૂટ ફોર પેરાસાયકોલોજીમાં રાખ્યો છે। પરામનોવિજ્ઞાનના ભાવિ સંશોધનોમાં યોગનો વૈજ્ઞાનિક અભ્યાસ તેમજ સિદ્ધાંતની દ્રષ્ટિએ પરામનોવિજ્ઞાનમાં મૃતાત્માઓના છાયાચિત્રો, સંમોહન વગેરે જેવા લક્ષણો દેખાય છે, અને પરામનોવિજ્ઞાનના પ્રણેતા ડૉક્ટર રાઇનને માનવામાં આવે છે। તેમજ પરાભૌતિક ઘટનાઓનો સંબંધ જેવા વિષયોનો અભ્યાસમાં મહત્ત્વ પામશે એમ મનાય છે। પરામનોવિજ્ઞાનની પુસ્તકમાં ઘણી બધી માહિતી આપવામાં આવેલી છે, જેમ કે પરામનોવિજ્ઞાનમાં અતિઇન્દ્રિય માનસ, પુનર્જન્મ, વ્યક્તિને ભૂતોનો આભાસો થાય છે વગેરે જેવી માહિતી આપેલી છે। તેમજ તેમાં જોવા મળે છે કે પરામનોવિજ્ઞાનમાં મૃતાત્મા સંબંધિત મૃતાત્માઓના છાયાચિત્રો તેમજ વિવિધ પરામનોવૈજ્ઞાનિક અનુભવો ઉપરાંત તેમાં સંમોહનની ક્રિયા અને તે સંમોહન દરમિયાન જોવા મળતું ઇન્દ્રિયાતીત સંવેદન તેમાં સમાવેશ પામે છે। પૂર્વજન્મની સ્મૃતિ અને પુનર્જન્મ તેમજ તેમાં જોવા મળતા દેહબાહ્ય અનુભવો અને દેહથી અલગ પડી દૂરથી પોતાના દેહને જોતી અથવા દેહને નિહાળતી તેવી ઘટનાઓ જોવા મળે છે, અથવા તો પૂર્વબોધન કે મનોદર્શનને સમર્થન આપતા અનુભવોના અભ્યાસને પણ મહત્ત્વ અપાઈ રહ્યું છે। વળી સ્વપ્નો, માનસ પ્રતિમાના છાયાચિત્રો,
રહસ્યમય રોગમુક્તિ વગેરે વિષયવસ્તુ ઘટનાઓના અભ્યાસનો સમાવેશ પણ પરામનોવિજ્ઞાનના કાર્યક્ષેત્રમાં થાય છે. તેમજ તેના ઘણા ઉદાહરણ છે, જેમ કે ધાતુની ચમચીઓ અને ચાવીઓને મનની કારક શક્તિથી વાળવાનો દાવો કરનાર યુરી ગેલરના પ્રયોગો વગેરે તેમાં સમાવેશ પામે છે. પરામનોવિજ્ઞાન એમાં સમાવેશ થાય છે.